વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.5નો આપણે આ વિડીયોમાં છઠ્ઠો અને સાતમો બે દાખલા ગણીશું અને સરસ મજાનું સમજાવીશ એટલે જોજો. તો છઠ્ઠા દાખલાની રકમ મેં લખી રાખી છે 5.2 ઓછા 4.7 જ્યારે આવા મિશ્ર પૂર્ણાંક એટલે છેદમાં 3 છે તો 3 લખી દેવાના. 3 પંચો 15 અને પછી આ સરવાળો કરવાનો, 15 ને 2 ઉમેરો એટલે 17 ઓછા અહીં 12 છે તો 12 લખી દેવાનો. 12 ગુણ્યા 4 આનો ગુણાકાર થાય અને પછી જે ગુણાકાર આવે એમાં ઉમેરવાના. તો 12 ચોક 48, 48માં 7 ઉમેરો 49, 50, 51, 52, 53, 54 તો આ 55. બસ કામ પૂરું થયું. 3 અને 12નો લસા લેવાનો. વિદ્યાર્થી મિત્રો લસા લીધા પહેલાં આપણને જવાબ ખ્યાલ આવી જાય. 3 છે 12માં સમાયેલા છે એટલે લસા તો 12 આવશે. તમે જુઓ 2 ભાગ ચલાવીએ તો 2 છંગ 12, પાછો 2 ચલાવીએ તો 2 તરી 6 અને 3 1 1, 3 દુ 6 દુ 12. ઓકે, તો લસા કેટલો આવ્યો? 12. બરાબર. ચલો 17 ભાગ્યા 3 ઉતારે. 3 6 અને 12 લાવવાના છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવાના? 4 વડે. ઓછા 15 ભાગ્યા 12 લા. હવે અહીં તો 12 6 અને 12 લાવવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો ન ગુણો તો પણ ચાલે અને ઘણા એક વડે ગુણતા હોય છે તો પણ ચાલે, કારણ કે 12 એકા 12 જ થશે. આવું કરો તો પણ અને ના કરો તો પણ એક જ થાય. તો 3 ચોક તો 12 લખી દઈએ. 17 ગુણ્યા 4 તો 17 ચોક 68 થશે. ઓછા 15 એકા 15 અને 12 એકા 12. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એમ સમજછેદી થયા એટલે 12 તો મૂકી જ દઈએ. હવે 68માંથી 15 કાઢવાના તો 8માંથી 5 જાય તો 3 આવશે, 6માંથી 1 જાય તો 5 આવશે. તો 53 ભાગ્યા 12 તો 12 એકા 12. જો હું ડાયરેક્ટ કરું છું, પછી તમને પેલી રીતે હું તમને સમજાવી દઉં છું, બરાબર? પણ ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતે થાય એ તમને સમજાવીએ. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચો 60. તો 60 વધી જાય એટલે 12 ચોક 48, 49, 50, 51, 52, 53 એટલે 5 શેષ વધે તો 4.5 વિદ્યાર્થી મિત્રો એવો જવાબ આવે છે. ઓકે, કંઈક ભૂલ છે ક્યાંક દાખલામાં ભાઈ, આપણે પાછળ જવાબ અલગ બતાવે છે, જોઈ લઈએ. હો વિદ્યાર્થી મિત્રો દાખલામાં ભૂલ હતી, ક્યાં હતી? જો અહીં 55 ભાગ્યા 12 છે અને મારા અહીં 15 લખાઈ ગયા છે. તો 55 ભાગ્યા 12 એટલે એક જ, એટલે અહીં 55 આવશે. ઓકે, તો અહીં 68માંથી 55 5માંથી 8માંથી 5 બાદ કરો એટલે 3, 6માંથી 5 કરો એટલે 1, એટલે અહીં 1 આવી જશે. 13 ભાગ્યા 12 છે એટલે શું થશે? 12 એમ 12 એકા 12 અને અહીં 1 તો કેટલો આવ્યો? 1.112 વિદ્યાર્થી મિત્રો જવાબ આવે. તમને આવું ન ફાવો તો 13 ભાગ્યા 12 કરી નાખવાના. 12 એકા 12, 0 3માંથી 2 જાય એટલે 1. તો આ 1 છે આગળ આવે અને આ 1 ઉપર આવી જાય, બરાબર? એટલે 1.112. આ તો પાછળ જવાબ જોયો એટલે ખ્યાલ આવી ગયો. ચલો 7માં જોઈએ. અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 20 છે, છેદમાં લખી દઈએ. 20 તરી 60, 60માં આ ઉમેરવાના છે, 60 ને 9 69. અહીં 5 એમના એમ રાખો, 5 દુ 10, 10માં 2 ઉમેરો એટલે 12. 20 અને 5નો લસા લો તો 2 10, 5 એમના એમ, 2 5, 5 એમના એમ, 5 1 1, 5 દુ 10 દુ 20. તો લસા કેટલો આવ્યો? 20. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો અહીં તો 20 આપેલા જ છે તો કંઈ કરવાની જરૂર નથી, એમના એમ લખી દઉં છું. અહીં 12 ભાગ્યા 5 ઉતારીએ. 5 છે ને 20 લાવવા છે એટલે 5 ચોક 20. ઓકે, 69 ભાગ્યા 20 એમના એમ, 5 ચોક 20 અને 12 ચોક 48. તો વિદ્યાર્થી મિત્રો 20 એમના એમ મૂકીએ. 69માંથી 48 બાદ કરવા, 9માંથી 8 જાય તો 1, 6માંથી 4 જાય તો 4, 5 છે એટલે 2. તો વિદ્યાર્થી મિત્રો શું આવ્યું? 21 ભાગ્યા 20. તો 20 તો એમના એમ જ આવશે. 20 એકા 20 અને 1 જાય એટલે 1.1
1/20 આવો જવાબ આવશે. અને ના ફાવો તો ભાગાકાર તો 6 જ આપણે 20 એકા 20 આ 21માંથી 20 જાય એટલે 1. આ 1 છે એ આગળ આવશે, આ ઉપર જતો રહેશે, 20 એમના એમ આવશે. ઓકે.